પૈસાની જરૂર હા, પૈસા નહીં. નોકરી ધંધો તો આપણે કરતા નહીં. આપણે કોઈની ગુલામી નહીં કરતા. લાંબા તો ચોકથી વ્યાજવા લાવી દેવા. નકર એવું નોકરી બોકરી કરવા નહીં, દારી બારી નહીં જવાનું. પણ હવે થોડીક પૈસાની તો તંગી આવી હા. ઘરમાં હટોનું પતી ગયું હા, તેલનો ડબ્બો થઈ ગયો હા. શું કરવાનું? પેલું બાઈક એક તો હેઠતું નહીં, એને સર્વિસ કરાવવાનું હા. શું કરવાનું? ચોક તો જુગાડ કરવો જ પડશે પૈસાનો. ચોકન કરવું. ચોકથી લોન નહીં. હવે યાદ આવ્યું, લો શકુની પૈસા વ્યાજવા આલે હા. એના જોડે જઈને માગું, જો કદાચ એ હાલે ને તો 50,000 તો લઈ જ લેવા. 50,000 લઈને અને હા ને સારું કરિયાનું ભરી નાખું મહિનાનું. બાઇક સર્વિસ કરાવી દઉં, જે વધે એ પછી હે ને રોજ પેટ્રોલ પુરાઈને ફરવાનું. પૈસા પતા નહીં ત્યાં સુધી. અને શકુની પૈસા જ ગામમાં હાલતો નહીં કોઈ ને. વાંધો નહીં હેન, ગમે તે બોનું કાઢીને તો લેબ જ પડશે. જવા દે મારા બાપુ, ચો જવાનું કોઈ હા ના પરત પાહું પેલી પ્યાહો બાંધીને લઈને શું હાલ એમ કાદી વેચી મારો હની ના હાલ તો ના હાલ તો એના પૈસા લેર કરવાના. જવા જ દે. જવું તો હા આજે એક દોન એના જોડે કદી જ્યો તો નહીં પૈસા લેવા, પણ આજ જવું હોય. અને હવે આરે રસ્તે જવું કે ના ના વાય થઈને જવા દે, કદાચ ચોક ખોમું મળે તો. હા તું તમે મને જે દાડે મળ્યા ને, હા ભાઈ, એ દાડાને હું કોઈ દાડો રોયો નહીં. અને જે દાડે રોયો તો ને એ દાડે તમે વહુ લઈ લીધું તું હાથમાં. અલ્યા એ હા એટલે રોય બી કદી વેળા નહીં બનવા દઉં એમ. વાત સાચી છે. તમે મળ્યા તારું કોઈ નહીં, પણ હું લ્યા ઓ હું અનાજ ના કરે છે. હું નહીં ઓ તમે શું જુઓ તારે લે? હા એ હું જુઓ કે કશું નહીં જોતું. શેઠ તમે મળ્યા ને મારા મા બાપ કરતી સારું રાખો. મા બાપ હતા ને મરી ગયા મને નેરપણમાં. અરે તને તારા મા બાપની યાદ નહીં આ બધું લે હો. એટલે તારે હું જો બોલ્યા મારે કોઈ જોતું. અરે મારા પોતાના છોકરા જેવું રાખું તને હું. થોડા સાચી તારે જે તારે હું તમારા ઘરમાં આવ્યો તારનો ખાવા પીવાનો તો હું તને જ ખબર. તમ તાર ચિંતા કર, બે ફિકર રે. હા સાચી જો તમે આ ચંપલ સસ્તો પહેરો હા, પોતે મને મોકલી આલે. તું મને ચંપલ પહેરવાનો કોઈ શોખ નહીં છે. એટલે મારા આટલા બધા રૂપિયા હાલ્યા બંગલા ગાડી શું કરવાની? એટલે મને કોઈ શોખ જ નહીં. અમુક શેઠોનો અભિમાન છે એવો છે. લુગડા જોઈને ફોન આવ્યો ત્યારે એટલે દેખાડો કરે લે. આપણે એવું દેખાડો કરશે નહીં આવતું. વાત સાચી હો. આવો ભાઈ આવો આવો બાજુ આવો. આવો હાલો ને ફોન કોણ આવશે? આવો જાઓ 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 જાઓ. જો હાલો ચાલે. આવો આવો આવો. હું ક્યાં કરતા હતા? એ તો અમારા ભાઈ રાજ્યની એવો. એટલે આ ભાઈ હે ને તે કોઈ નહીં આગળ પાછળ ઈડે. હા એ તો વાત વાપરી હતી ને ભાઈ. હા એટલે મારા ઘેર કોઈ જ રહે ટીચર નહીં. હા હા કોઈ નહીં ભાઈ, મારા ઘેર આશરો લેવા આવ્યો હોય અને હું શકુની આશરો ના આવું તો લે. હે હા વાત સાચી. લે પીઓ પીઓ પાણી પીઓ રમતુજી. બીજું કેવું તમારે? બસ બસ શાંતિ. ના ના પાણી પીલો પેલા. એટલે ભાઈ હું બે આવવાનું બે માં જોડે બે. ના ના બે 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 આપણો માણસ છે. આપણા ઘરના માણસ છીએ. ત્યાં નહીં હું કરું જોડે તો બે પણ કહેવા જાય એટલે પડશે વળ. પણ કોઈક કંઈ કહેવું તો પડશે ને. હવે ના પાડે તો બરોબર, હા પાડે તો લઈને નીકળી જવું. હા કહીએ હેરાન કેવું. હું એક કોમથી આવ્યો. બોલો રમતુજી તમે કોમથી આવો? હું એક કોમ પડ્યું તમારું. હું કોમ તો તમારે ઘરે કદી આવ્યો? હું ના આવ્યો. કોને ના પાડી આવી તમે? મારા ઘરે તમ તાર જુઓ હું નહીં બેઠો. હા પણ એ તો કોક હું બેઠો નહીં. હા તમે તો પછી તાર એટલે પણ આજ કોમ એવું આવ્યું છે ને. શું થયું મારું જલ્દી જલ્દી હું થયું પેલા વાત કરજે ભાઈ. તું હું નહીં લ્યા. હું થયું ખાલી એમ કે તું હું તો ભાઈ સોનાનો ડોસી મરી જાય ગાઈને અલ્યા ઈમાં રોડું હતું છે ગોડા. દવાખાનમાં ડોક્ટરે 50,000 માંગ્યા. ચિંતા ના કરે. હું રોડ પર કાંઈ ભાઈ તું
લોસો રોય ને ભાઈ તું રોય ને હું બેઠો હું ને 50 લાખ આવા ખાસ સોય આલ દે હે ચિંતા કર કોઈ જવું નહીં કયો ડોક્ટર હે રહ્યો હે ઓહના પાછી બેવા રોય વગર તમતા બોલો બે ફિકર બોલો મારા હું ડોક્ટરે કીધું હે કે તમારે ડોસીને હાર્ટ એટેક આવ્યો ઓ હું દવા કરું ઓ ઓપરેશન કરવા કીધું તો 50,000 માંગી આવે મારા જોડે ચો 50,000 તું ચિંતા ના કરે બરોબર હું બેઠો હું લે હે જા દવાખાને આવો અંગત લે દવા કરીને લઈ આવું ઓ ભાઈ. કોઈને પીવા દેતા અલે મને ના પેવા દે અલે ક્યો ડોક્ટર લે રહ્યો હા ક્યો ડોક્ટર હા લે બધા તો ખરા મૂર્ખન હે આ અમાર શેઠી મોરજી ભાઈ આ મુજીવા કે શંકરવા કહી દેજે લે હા ખાલી શકુની શેઠનું નામ દેજે ઓપર તું પછી ના લાગે ભાઈ હું કોઈ મારી વાત ઓપર હું એક માણસ જ છું આ તમે મારા પર અરે પણ મને ભગવાને ઘણું આલ્યું લ્યા અલે હું ના વાપરું ને તો મારા પડી ઉધેવ તળા હલ્યા વાત સાચી હે એટલે જ ઉધેવ તોડવા જાય હું અલે હું કે યાર ઉધેવ હા ઉધેવ તો રોય એટલે મારા પછી વાત દવા જો રમતું તું ચિંતા ના કરે જેટલા પૈસા માગે ડોક્ટર લે મારા ખાલી 50,000 આટલા ટેકો કરો હું તમારે વ્યાજ બધું હાલ લે ભાઈ આપણે વેદા ચાલીએ તને શું કોઈ મફત આલીએ મફત તો નહીં આવતો તો ભાઈ વ્યાજ ન કહું તને એટલે આ હું તો ગરીબોની બહુ સેવા કરું લે આ રહ્યો પૂછ હવે ખોજે મારે થેલો ભરીને પૈસા લઈને નીકળવાનું છે ગરીબોને દાન કરવા એવું? ઓ તો મને હાલતા જતા ને તો એ તો પપર એ રોશન નહીં રોશન બહુ ના મારા ઘરે વહુ પાડવાનું નહીં અલ્યા કોઈ મારા ઘરે વહુ પાડવાનું વહુ કોઈને પાડે તો આમ હાથમાં લઈને હું લે મારું હા, તમારે જે દાડે મારું વહુ આવ્યું ને એ દાડે આમ કરીને હાથમાં લઈ લીધું હાથમાં લઈ લીધું. શકુની શેઠે. એ દાડે મારું કોઈ દાડે તને અલે હું આ 300 રૂપિયા પહેલા પહેરું હા. એટલે ઓને 2500 જોડી પહેરાવું હા, એની જો. એટલે મારા છોકરા જેવો રાખું પૂછો એ દારો લે તકલીફ પે પાવા દીધી લે એટલે તમે હાલો 50,000 હા? હાલવાના હાલો. પણ મારી વાત ઓપર હા. તું આવ્યો ભલે હું કોઈને ના પાડતો જ નહીં હા 50 લાખ હાલું તું કહેતો એટલે હાલું પણ તો આપણે તો ટકા તને ખબર છે ને કેટલા ટકા કેટલા ટકા 5% તો ચાલે જ છે આ વાંધો નહીં 5% હાલ દે 5% નહીં એટલે આપણા ગામનો પેલો સહીડો બૈજીડો હા. ચલા લે એટલે 9% વ્યાજ લે લ્યા વાત સાચી. એ હું ગરીબોનું હરમનું કોઈ દા ખાતો નહીં હું- એટલે આ ગરીબનો મસીહા હોય હું ગરીબને હેરાન ના કરું લે માર હું વતેડી બને તો મારું બધું રમણ ભમર થઈ જાય હું તમારા જોડે આવ્યો તાન આપણે કોઈનું હરમનું ખાતા નહીં 5% વ્યાજ છે, બરોબર તને કે રસ્તા 5 જણા મળે રસ્તા વચ્ચે હા મને કઈ ચાલે હું કોઈ શકુની પૈસા લેવા જાઉં હા. એ તો ગોમના કોઈ નહીં હાલતો કે બારના ચાલે એટલે કે ગોમના એનો વ્યાજ નહીં હાલતા ને એટલે તમારી વાત- જો હું જાઉં શકુની શેઠ જો મને પૈસા ના આલે ને તો ને મારે જીગું નખો મને તમારી વાત લાખ રૂપિયાની રમતું હતી પણ મારી વાત આપણું કેવું થયું આપણા ગામમાં મેં 4-5 જણા પૈસા આલ્યા હા. અલ્યા કોઈને 2 લાખ આલ્યા કોઈને 1.5 આલ્યા કોઈને 70 એ રમતું ભાઈ ભાઈ ગોમના જોડા પડો હું મને એક કોઈને મને મૂડી નહીં આલી કે વ્યાજ નહીં આલી અલ્યા મુએ જતા કર્યા લ્યા મને ભગવાન બહુ આલે હલે એવું ના કરે પણ એટલે ખરેખર મેં બંધ કરી દીધું પણ આ તો રમતું તમે હાલો ને તું જલ્દી માણસ સારો હી કોમનો માણસ હી તમ તાર તને 50,000 આલું પણ મારી કીધું ને 5% વ્યાજ હ હા, વાંધો નહીં, અને હું આપણે પણ બોલી વાયદો કરો વાયદો તમે કે તાર હું બંધ નાખે તમે જે વાયદો હાલતા એટલે મારા પાછા પૈસા આવવાના નહીં તારા હા આવવાના મારા વાળા પણ તમે તમે જાતે વાતો બોલો તારી જાતે તું વાયદો બોલ કે દોઢ મહિના મારા આપણે વાયદો કેટલા મહિના 1.5 મહિના 1.5 મહિના ફાઇનલ એટલે મહિના હું તમને 50,000 હાલ દે તમારા હાલેલા હા. અને 1.5 મહિનો થાય ને એટલે હું તમને વ્યાજ હાલ દે તમારું જે થતું હોય બરાબર 25 વેત થા 25,000 હા. વાંધો નહીં અને આમ તો ભાઈ ચોખ્ખું કહું અતારી ઓણ હંગે કોઈ દગો કરે ને એને શકુની ભાઈ મિલતા નહીં હા એ તો ના જ મેલે ને એ પૈસા ઘણી વ્યાજમાં હાલે એટલે મારે કોઈ એટલે રડે આવે લે આ હું જલ્દી કરવા માટે ઓપરેશન બાકી છે કરવાનું ઓહો એ ભાઈ હા 50 રૂપિયા લાઈને વતાના તો 50 લાગી હા હા ઘણી લાગી હા હા તો નોટો જોજે ગામમાં મારા ઓછા બધા શું કે ખબર હા અરે હા સખુની એવો હા કે કોઈ પૈસા ના એટલે એ તો હાથ ફેવરતે આવે જો પછી ચાલાકી જો ચાલાકી સકુની નહીં સકુની પપ્પાએ પૈસા હાલે આપણને તો ચમ ના હાલે આ હાલે જો હાલે બંડલ ગણતો જાઉં અરે વેજ પછી લેશે અરે તને હાલી રહ્યો દોઢના 3 મહિના થાય ને તોય તને રૂપિયો નહીં હાલું હવે તો તારે થાય ને એટલે ખાલી એકદમ 50 નું બંડલ હાથમાં બાંધે હા ગણે હો ગણે કમ્પ્લીટ ઓ હું ગણું નહીં પઈ નહીં ગણવા હું ગણું એક આવી બધું નોટ ખુલી કરી ગણે હો કમ્પ્લીટ એક નોટ ગણી કમ્પ્લેટ ને હા હા વિશ્વાસ આવ્યો તારો પર જો રમ તું હમ. બરાબર 50,000 આલુ
તારી ડોશીને હારામાં હારી દવા કરાવી લે. હારા મારી ઓપરેશન કરાવવાનું. હારામાં હારું ઓપરેશન કરાય બીજા જોત લઈ જજે તમતા તારા 5% વ્યાજે જ લઈને હારા બીજું કોઈ નહીં લો હા. તમતા બરોબર અને બીજું કોઈ જરૂર કોઈ નાખવા હોય ને તો મને મિસ કોલ મારજી ખાલી ખાલી એક ring મારી દે એટલે આવી જઈશ ગાડી લઈ હા. તમે જો તો ગાડી લઈ તારી ના ગાડી નહીં. ના હું માર બાઈક ખા ને હા. હું માર બાઈક લઈને અને જાઉં. ઋષિ રજા લે તો ગાડી લાગી હા. આવો હા, એ તો હું તમને ફોન કરે. તમતા ગેસ પર લેજી ગાડી લાગી હા હા હો હા ભાઈ મને પછી લાવવા જવું નહીં તો હા. હો જય માતા હા જો છે તમે ઊંઘો પગદા બગાડો ના ભાઈ તારે ઊંઘવું પડે એ સિમ ને ઊંઘ જાતું હું એસી તો ઊંઘું ઓ જા ના એસી હું તમારા અહીં મોટો ના થઈ શકું તમે મને આશરો તું આલો મારા છોકરા જેવો હી જા ભાઈ ઈ માની લે કે મારો બાપ બોલ્યો તા હા હા કાકો તમારું બોલ્યો મારો કાકો તા હે હા અને મને તો એ. કુદરતી હે શકુલી કાકા હવે તમે કાકા કહો હું હતી તમતા તારે જે કેવું કે જા તું મારા માટે છોકરો જ છી અરે કોઈ કોમ પડે તો ખાલી એક ટોકો પાડજો ઓ તો તું એસી મુ મારા કુદરતી વાળે ઊંઘું હા બરાબર કત્તી આલે શકુની લ્યો કદી બંડલ નતું ભારી પણ આજ ભાર્યું હા ઓણા તો એવી જગ્યાએ આપણે ને હા આય આય ચતુર આય ભાઈ આય ઘણા દાડે આવ્યો તું તો લે આ ખરો પણ હરખો બે હવા તો દે તો અહીં કે બેહ ના તને કોને ના પાડી આ ખાટલો મારો હ હું ગમે એવું ના કરું નીચો ના પાડી કે તારો નહીં હા તને તું કહી કે આપી જ બે એટલે આ જગ્યા નહીં હા ને તો હું લેવા આવ્યો તો બોલ લે આ થોડું કોમ હતું તો કોમ પર કે ના પીવા જવું પણ પૈસા જ નહીં શું કરું કોમે જે તો રોકડી પણ તો હું લે પીવો હો તે પૈસા ના હોય તો હા? હું લે પીવો હ પૈસા ના હોય તો પીવાનું જ નહીં ને નશો તૂટા લે નશો તો નશો તૂટે હે તો તાર પૈસા લાવવા પડે પીવું હોય તો હવે નશો તૂટે હે લેવો હમણાં વાહ આયા પા તો મારા જોડે શું લેવા આવ્યો મુજકો તાર માટે લાઈન નહીં મળ્યો હશે લે હાલ 20 રૂપિયા અરે હું તો અહીં 20 રૂપિયા આલું લે હું જ નહીં પીતો હા પણ હું જ નહીં પીતો તો તને તો 20 રૂપિયા આલું ચમ તો ઊંઘી ગયો પીતો તો નહીં હા તો પછી ના તે યાદ આપણે બે પીતાઈએ પૈસા નહીં હશે નહીં હાચું કહું હશે હશે નહીં નહીં તું ના હોય ને તો મારે જોડે આવવાનો ના રહી હોય ને તો જ બે રહી કરે હશે કોઈ હાથો નહીં તું હા જો હાલે વકન હાથ મારે લે લે હાથનો એવી જગ્યા મારે હો ને હા તે જે મારે હે ને એ વિચાર કરતો છે જ્યાં હા. ટાઈમ થાય ને તાને ના હોય એ ગલત જગ્યાએ પૈસા લીધા એવું હા અરે રમતો રહો અરે આ તો તાન જો ચતુર જોઈ 50 નું બંડલ હારી 50 નું. બરોબર 50 નું બંડલ ખાલી અમે 25,000 નું ખાલી કર્યોનું ભરવાનું હા હા અને 5,000 રૂપિયા બાઇકમાં સર્વિસ કરાવવાના હા અને બીજા આપણા બેન પીવાના 20,000 રૂપિયા વધે ને એ આપણે બે દારૂ પીવાનો ને ખાવાનો મોજ કરવાની હે વાહ બરોબર એટલે હવે જે પેલી 20 વાળી પોટલીઓ પીતા હતા ને વાહ એ રી બંધ એવું હવે તો ડાયરેક્ટ પેલો 12,000 વાળું તમારા તો છીએ તો ભાઈ કોક દાડો બાકી આલે ફિરો નહીં આલે કોણ? અરે હું નહીં હાલે તો લે પાહી બીજે ચોક પટ્ટી પાન નાખ્યું એવું હું કહું હવે ટાઈમ વેસ્ટ નહીં કરું વાહ નસો તો મારી તૂટી હતી એટલે હવે હેડ બરોબર બંડલ લઈને જ જવાનું આજ તો વાહ લે હેડ જો પી હું આમ ઓમ ઉભો ના થવું હા એવો લે હેડ એવો આ બાજુ આયા અરે હું લેવા આવ્યા કોણ ને ઓટો મારવા જઈએ ખેતરમાં ખેતરમાં અરે ખાલી ખાલી. ઓટો મારવા બે હેડે તાર નવરા હવે તું બે હેડે ને તે તું બે અમે ઓટો મારવા જઈએ કશું નહીં શું તાર તારો શું જોવાનું તારું કામ કર ઉપર હેન અમાર મોડું થાય તું તને એક કર અરે ઓ ભાઈ ની વાત લાયો હન બતાઈ દે બાપા ભાઈ પૈસા હાલે હું કશું નહીં લે. પૈસા હા બે વેચી મારી ત્યાં વેચી મારી મીએ કેમાં વેચી મારી એક કિલો અલે એ તો ગમે તે પૈસા લાવ્યો બરોબર ચોરી નહીં કરી અમે બે પૈસા લાવ્યા ને દારૂ પીવા જઈએ હા. બરોબર
તું તો પીતો નહીં હું તો પીતો નહીં મને હા વાહ. એટલે તું ઘરે જા બરાબર તારા માટે પનીર ભુજી લઈને આવું હા મારા ડોસી બેરાવ લેતા છે હા બેના માટે પનીર ભુજી લઈને આવું ખાલી તું રોટલી બનાવી રાખજે બરાબર એ હા અમારું ખાવાનું ઈકર દૂધ કે સા ઘરે પીવો કેજો હા? દૂધ કે સા બે બે ના દૂધ આપણે દૂધ પીશું બરાબર શ્વાસ તો પીશું પાછું ઉતરી જાય ને શું એટલે દૂધ રાખજે બરાબર પનીર ભુજી લઈને આવું રોટલી બનાવી રાખજે અમે આવીએ બરાબર હોજે એ હારું હું બેડો જી લેતા છે જી બધા બધું લેતા ટેન્શન હા ના રે લેવો હા એ આવજો હવે બાજી પતી જઈ આટલી છે નવી લાવો પછી જાય હોવા હું પેલા ફોન કરું લે બોલા પેલા ફોન કહું નાસી જા ના જા હો અને હું કહું હા આપણે પેલા જમાવા નાશું તો કે બાજી આપણું સીધું પોકાળી બાજી નું તમે હો પકાડી કંતો ઈ આ લોકો છે ને તે કઢીને બાજીના રોટલા ઘટીન બાજરીના રોટલા નહીં કરશનભાઈને કહી દેજે તું હા હા કહી દઉં બરોબર હમણાં એક જ જાઉં રૂબરૂ હા અને જો ઊંડી રાખવું હોય હા તો આપણે મુકાકા નહીં લે ભાઈ હા મુકલ કઈ બુંદી એક નંબર નહીં હા એમને એ ઊંડી લે ભાઈ હા. બરોબર અને બીજો બધો હિસાબ તાર જોડે રાખવાનો હા બરોબર બરોબર એ બધું તાર જોવાનું આપણે ગરીબોના ઘરો આપણે કોઈ નેટી જવાનું નહીં ભલે આપણા ઘરો બાજરી પતલા લ્યા આપણે ભલે પૂછ્યા રહીએ પણ ગરીબો નહીં લે દે શું કેવું હું વાત કરી લે આટલા બધા પૈસા પૂછી લેવાનું લે વાતમાં જ ખાઈ જઈશું હું ખાવું તારી કેવું ખાવું ખાલી ના ના આપણે તો આ દેશી ભોજન બરોબર ખાલી ખાવું એમ કે રધોબું ખાવા રધોબું આ રાહ જોબુ ના કહેવાય ગુલાબ જાંબુ અરે ગુલાબ જાંબુ કહેવાય ખાવા એમ કે છે ખાવા હા હા ઓનલાઈન પેલા મેસોમાં ઓનલાઈન મંગાવું નહીં મંગાવો તારે મને લીધા હતા એવા અરે આહાર મંગાવું લે એસિડિટી થાય મને 30 રૂપિયા મંગાવું 30 રૂપિયા તારે સીધા આવો હા ગયા 30 રૂપિયા તો અને સપોઝ છે હે? તમે પેલું રમતું 50 લઈ જો લખી દીધું આપણા એ હું હિસાબ રાખું લેવો એટલે હવે ભૂલી જાઓ ભલે તો લખી દો જા 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 હાલ જ લખી દો એક તો મને તો હાકીલા છો પણ મને પૂછો લ્યો હા લ્યો બોલો અને આ બાજી રોટલા ચો થાય હા હે મેઠા થઈ ગયા એટલે કાળો થાય થોડા થાય હા શું મરખા થાય થોડા અને આ તો કોઈ બાજી નહીં લે આ બાજી તો પેલા આશરા બધું નહીં હા એક નંબર અરે એને બાજી ના કહેવાય શું કહેવાય બાજરો વાળો નહીં બાજરો આપણે બાજરો હા એને રોટલા કેવા થાય ખબર હા. એ થોડી સા જેવા ઓ ઓ લખી દે તું રમતું ના પત્તા હા હાલ જ લખી દો ઓ અને તારીખ કઈ યાદ હે ને તારીખ યાદ હતા એને આપણે આજની તારીખ થઈ આ તો 17 થઈ 17 15 તારીખ યાદ હતા હા 15 તારીખે હતા એટલે હા મને એ બધી ખબર આવી જલ્દી હા આમાં તો હા સકોની છે તો આમાં તો હિન્દી પર કોક લઈ ગયું લાગે હજુ જો હિન્દી પર અલ્યા તારા છે કોણ અને કે હે કશું ધ્યાન રાખતો નહીં પેલા મય કબાટમાં પડી જા ઓ ન લાલ હિન્દી પહેરી ના રાખતો તા વાદળી હિન્દી પહેરી લખજે એ લાલ હિન્દી પહેર તો મુહૂર્તમાં કોમ આવે લ્યા હવે આ વેચવા પૈસા લઈ એમાં મુહૂર્તમાં લખાય તોય હવે એને મારે કશું કહેવાય નહીં લ્યા એટલે આના તલ્યા મારા છોકરા જેવું રાખવું લખી દીધું લખી ના હો આપણે કર્યા? 15 તારીખ આવી અને 50,000 રમતું કરી ચલો લખે 50,000 પંચાયત લખવાના હતા 50 લખી ના દેવા એને તું ખબર પડવાની એ વાત સાચી તો આવો એ ના ના એવો ધંધો નહીં કરો હો અહીંયા ઉપરમાં બધું જોઈ રહ્યું બધું જોઈ લ્યો અને તું દહીણું કરી હા. પણ સદા ભાગ ઘંટી આરી દહીણું મિલતા હા હા સદા ભાગ ઘંટી ચલાય કે ખોલા હા સલા બા હે અ ત્રણ વાગી 3 વાગે રે હા તો ટાઈમ બદલ્યો સલા ભાઈ એવું હે? ખારા પોટલો કર્યો એ બધું વાત જવા દે હા. પણ તું દહીણું કરી મિલતા છે વચ્ચે ને તે તું ત્યાં તો છે કાંઈ હા હા એ તાર ભાઈબંધ નહીં જતો નહીં પાહો ના ઈ કે હું હવે સંસ્કૃત લીધા હોવા બરાબર એ જવા નહીં લ્યા એટલે બધા માણસો હારા નહીં લ્યા તને કહું ચાલ હો લ્યા અહીંયા આપણે હારું ચાલે એટલે જોતું નહીં એમ નહીં બળતરા કરે હે હો લ્યા બધા કરે લ્યા એટલે તને કોક ખવડાવી દે તું ગોડો થઈ જાય વાત સાચી છે હો લ્યા એ બધું ધ્યાન રાખવું પડે તારું એ હું તો છોકરો ખોઈ દે હો લ્યા અરે તું મારો છોકરો હેલ્યા પણ છોકરા તું નહીં રાખતું હા હા સકુલી છે હા. હું દહીં લેતા હું મેલતા હે હોતો નહીં બરાબર તું ડબ્બા ભરી મેલતા હે હા બરાબર અને સારા ભાઈ કહેતા છે કે અમારા જમવા રાખવાનો હા. કે બાજરી જો આવી હોય હા. તો રાખો હા આટલું તો બહુ થઈ ગયું ને અત્યારે આટલું લેતા હોવા તાસા પર ભરીને દળાઈને જાવ આ તો જાત ગત છે હા. અને પૂછતા જે ઘઉં બાજરીનો હું ભાવ હે આપણો આલવાનો હો ઓ ખબર હે ને ઓ પેલા છે ને કર ધર્મદામ આલવાનો હોય ઓ ઓ ધર્મદામ પેલું હમણાં હું હોજે કે નક્કી કરવા દો હા જા હો હા તારી આશી ના ઉશિયારા તું છે મારું બધું